ગુણમાલ ભક્તમાલમાંથી વાર્તા છે સંન્યાસી વૈષ્ણવ 61માં એ વાર્તા આજે લઉં છું. એમાં સાથે સાથે આપણે 15મું ચંદ્રાવાળા પણ છે એનું અનુસંધાન, તો એ બંને જોડી દઈએ. તો આ ચંદ્રાવાળા જ્યારે બોલશું તો આપણને આ વાર્તા યાદ આવશે, અનુસંધાન મળશે. એક સંન્યાસી ડુંગરપુરમાં માયાવાદી અપાર, શ્રી ગોપેન્દ્રજીએ આવતો જાણી જળે કર્યો વિસ્તાર. જળે કર્યો વિસ્તાર તે એમાં બુડવા લાગ્યો પોતે તેમાં. હું કેમ પહોંચીશ મારા ઘરમાં, એક સંન્યાસી ડુંગરપુરમાં માયાવાદી અપાર. આખી વાર્તા આવી ગઈ આ ચંદ્રાવાળામાં. હવે વાર્તા લઉં છું. 61માં વૈષ્ણવની વાર્તા છે. એક સંન્યાસી ડુંગરપુરમાં આવ્યા અને ગામની સામે એક કોટડી તળાવ ઉપર બાંધીને ત્યાં રહેવા લાગ્યો. સ્ત્રીઓ જળ ભરવા તે તળાવ ઉપર આવતી, પોતે પણ ત્યાં જ બેઠક રાખતો અને ગામમાં જે કોઈ આવે એને ચમત્કાર બતાવતો. હવે જગ્યા એવી ગોતીને જ્યાં સ્ત્રીઓ વધારે આવે અને સ્ત્રીઓ જલ્દી વાતમાં ભોળવાઈ જાય, એટલે જગ્યા એને એવી જ ગોતી કે જ્યાં સ્ત્રી વધારે આવે અને વાતમાં જલ્દી ભોળવી દે ને ચમત્કાર બતાવે. ચમત્કાર બતાવવા લાગ્યા. પોતાના આસુરી વિદ્યાના પ્રભાવે જળ, અગ્નિ વગેરે અનેક પ્રકારના ચમત્કારો દેખાડીને સૌને મોહ પમાડતો. ગામના લોકો એને માટે ખાવાનું લઈ જતા, એટલે કે હવે આ ચમત્કારી બાબા છે એનું ધ્યાન તો આપણે રાખવું પડે, સેવા કરવી પડે, એવા ભાવથી હવે ગામના લોકો પણ એમાં લોભાઈ ગયા છે. બધા એને ખાવાનું લઈ જતા એના માટે. એ મુજબ ગામના તમામ માણસો એની પાસે આવવા લાગ્યા. ફક્ત રાજા જસવંત રાવળ પોતે આવતા નહીં, કેમ કે રાજા જસવંત તો આપણા ઠાકોરજીના સેવક છે, એ આ બધું કામણ ટુમણમાં ન માને. રાજા જસવંત રાવળ તો આવતા જ નહોતા. તેથી સંન્યાસીએ ગામના માણસને પૂછ્યું કે રાજા કેમ નથી આવતા? તેથી ગામના લોકોએ કહ્યું કે રાજા તો વૈષ્ણવ છે, તેના ઠાકોરજી સિવાય કોઈને નમતા નથી. એટલે કે આપણે વૈષ્ણવ છે એ આપણા ઠાકોરજી સિવાય બીજે ક્યાંય અન્ય જગ્યાએ જતા નથી. આવું ચમત્કાર વાત સાંભળીને કુતૂહલથી પણ ન જાય, એ આખા ગામને ખબર છે. તેથી દેવી દેવતાને માનતા નથી, વળી સદાય તેમના ઠાકોરજીની સેવામાં જ રહે છે. અને તેમના ઠાકોરજી શ્રી ગોપેન્દ્રજી હાલમાં અહીં જ બિરાજે છે. ક્યાં? ઠાકોરજી ડુંગરપુરમાં બિરાજે છે, ગોપેન્દ્રજી. એ સાંભળીને સંન્યાસીએ તેઓને કહ્યું કે આજે સાંજે આપણે ત્યાં જશું અને મારો પ્રભાવ રાજાના ઠાકોરજીને બતાવશું. એટલે હવે એને એવું છે કે ના, ઠાકોરજીની સામે હું મારો પ્રભાવ દેખાડું. એટલે રાજાએ આવવા માંડે અને મને માનવા માંડે. ઠાકોરજીની સામે બતાવું ને રાજાને બતાવું, એટલે ગામ માનવા માંડ્યો છે. હવે ખાલી એક રાજા જ બાકી છે. એટલે સાંજે હવે ત્યાં બધા બોલાવે છે. સાંજના સમયે ઠાકોરજી બેઠકમાં બિરાજે છે અને જસવંત રાવળ તેમજ બીજા વૈષ્ણવો પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત સમજી રહ્યા છે. જસવંત રાવળ પંખો કરી રહ્યા છે, ત્યાં સંન્યાસી આવીને ઊભો રહ્યો. પણ આપ શ્રી તો પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના રહસ્યમાં નિમગ્ન હતા અને વૈષ્ણવોને નિમગ્ન કરતા હતા. થોડી વાર પછી આપે દ્રષ્ટિ કરી અને કહ્યું બેસો. હવે શ્રી ગોપેન્દ્રજીએ દ્રષ્ટિ કરી. હવે આ ઊભો છે સંન્યાસી. ગોપેન્દ્રજીને તો શરૂઆતમાં ધ્યાન આપ્યું જ નહીં, એ ભલે આવ્યો અને ઠાકોરજી ધ્યાન ન આપે તો પછી બીજા કોઈનું ધ્યાન હતું જ નહીં. પણ થોડી વાર પછી ગોપેન્દ્રલાલજીએ કીધું કે બેસો. સંન્યાસી શ્રી ગોપેન્દ્રલાલજીના સ્વરૂપને વિચારી ઓળખી શક્યો નહીં. સંન્યાસી મનમાં ઘણો મૂંઝાવા લાગ્યો. એના મનને થયું કે કંઈક કરામત દેખાડું. ઠાકોરજી પર દર્શન કરે છે, ઠાકોરજીની દ્રષ્ટિ એના ઉપર પડી. હવે એ મનમાં મૂંઝાવા લાગી છે, આવ્યા છે કરામત દેખાડવા. એના મનની વાત જાણીને શ્રી ગોપેન્દ્રજી હસીને કહેવા લાગ્યા, જે કાંઈક ખેલ બતાવો. કેમ કે આવ્યા છે ખેલ બતાવવા જ, અને ઠાકોરજી એને વેગ આપ્યો કે કાંઈક ખેલ તો બતાવો. ત્યારે સંન્યાસીએ જળનો પ્રભાવ વિસ્તાર્યો, એટલે કે ત્યાં આગળ જાજુ બધું જળ આવવા લાગ્યું પોતાની કરામતથી, મેલી વિદ્યાથી. પોતે ઘણી મહેનત કરી પણ કાંઈ ચાલ્યું નહીં. એટલે હવે એની
જાળમાં ઈને એ ફસાણો. એ જે જળનો વિસ્તાર કરવા લાગ્યો, પણ પછી હવે એ એમાં ડૂબવા લાગ્યો. એથી પોકાર પાડીને કહેવા લાગ્યો, હે પ્રભુ, મને બચાવો. શ્રી ગોપેન્દ્રજીએ તેની તરફ દ્રષ્ટિ કરી ત્યારે ત્યાં કાંઈ પણ રહ્યું નહીં. એટલે કે ઠાકોરજીએ જેવી દ્રષ્ટિ કરી, અંદરથી આર્તનાદથી એને બચાવવા માટે ઠાકોરજીને વિનંતી કરી છે. અને ઠાકોરજીએ દ્રષ્ટિ કરીને તે જે જળમાં ડૂબતા હતા એને બચાવી દીધા છે. અને હવે ત્યાં જળ હતું, ત્યાં કંઈ રહ્યું નહીં. ત્યાં કંઈ રહ્યું નહીં. ફક્ત વૈષ્ણવો અને રાઓલજી શ્રી ઠાકોરજી પાસે બેઠા છે અને ભગવદ્ ગુણ સાંભળે છે. એટલે કે જળ હતું એ ગાયબ થઈ ગયું. અને ત્યાં જોયું તો શું જોયું? ઠાકોરજી, જસવંત રાવળજી અને ભગવદ્ ગુષ્ટ સાંભળવા માટેના બીજા વૈષ્ણવો બેઠા છે. વૈષ્ણવો પણ તેને તણાતો જોઈને આશ્ચર્ય પામ્યા. એવો પ્રગટ પ્રતાપ શ્રી ગોપેન્દ્રજીનો જોઈને સંન્યાસીએ વિનંતી કરી, જે મને શરણે લ્યો. અને ઉઠીને શ્રી ગોપેન્દ્રજીના ચરણમાં સાષ્ટાંગ દંડવટ કર્યા. ભગવા લુગડા તથા દંડ કમંડલ ફેંકી દીધા. એટલે હવે ઠાકોરજી પ્રત્યે એમને ભર બેસી ગયો. ઠાકોરજીએ દ્રષ્ટિ કરી, એમને બચાવ્યો. એટલે હવે એને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ. હવે આ ભગવા લુગડા જે છે પહેરેલા છે, હાથમાં કમંડલ છે, એ બધું ફેંકી દીધું. અને ત્યાં તે નાહીને આવ્યો. ત્યારે શ્રી ઠાકોરજીએ તેને નામ નિવેદન આપ્યું અને તે સંન્યાસીને ડુંગરપુરની હવેલીમાં ડેલીની ચોકી કરવા રાખ્યો. હવે ઠાકોરજીએ એમને સેવા આપી, એમના વૈષ્ણવની સેવા આપી. એટલે વૈષ્ણવ એટલે જસવંત રાવળ અને એમના મહેલની ચોકી કરવા રાખ્યા. તેથી સંન્યાસી ચોકીદારની સેવા કરવા લાગ્યો અને એક પાતળ મળે તે પ્રસાદ લઈને અષ્ટપ્રહર શ્રી ઠાકોરજીના સ્મરણ ધ્યાનમાં ગુજારતો એવો એ કૃપાપાત્ર થયો. એની કૃપાનો પાર નથી. એવા આપણા શ્રી ગોપેન્દ્રલાલજીની કૃપાનો પાર નથી કે સંન્યાસીને શરણે લે છે અને એમને વૈષ્ણવની સેવા ટેલ મળે છે અને જૂઠણ પણ મળે છે. એટલી બધી કૃપા ઠાકોરજીએ સંન્યાસી પર કરી. ત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.